ઓમ નમઃ શિવાય. આજે આપણે વિજ્ઞાન ભૈરવ તંત્રની ધારણા લેશું. 88 ધારણા વિશે આપણે જાણીશું. પૂર્ણ ગુરુ તત્વ સાથે કનેક્ટ થઈને ભગવાન શ્રી ગણપતિજીની પ્રાર્થના કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. આજની આ ધારણા છે વિજ્ઞાન ભૈરવ તંત્રની. તો આ શિવ સૂત્રનું આજે 88મું જે સૂત્ર છે એ શું કહે છે કે प्रत्येक वस्तु के ज्ञान द्वारा ही देखी जाती है. ज्ञान के द्वारा ही आत्मा क्षेत्रों में प्रकाशित होती है और उसको एक को ज्ञात और ज्ञेय की भांति देखो. ज्ञात और ज्ञेय की भांति देखो. ज्ञात और ज्ञेय की भांति देखो एम કહે છે શિવ સૂત્રમાં આ ધારણા. प्रत्येक वस्तु ज्ञान के और ज्ञात के द्वारा, જ્ઞાન દ્વારા જ બધી વસ્તુ જોવાય છે અને જ્ઞાન દ્વારા જ આત્મા એના ક્ષેત્રમાં પ્રકાશિત થાય છે. જો જ્ઞાન ન હોય તો આત્માનો પ્રકાશ જ ન હોય. આમાં એમણે બહુ સહજ અને સરળ કે જ્ઞાતા અને જ્ઞેયની ભાંતિ જોવો. આમાં આપણે જોવું સાક્ષી ભાવ, એના વિષયમાં આ વિધિ જઈ રહી છે. સાક્ષી ભાવ કે અંદર કોઈક તો છે જે જોવે છે. આપણા અંતરના સ્વરૂપને જાણવા માટે આ બધી વિધિ થોડા અંતરમાં છે કે કઈ રીતે પોતાના અંતરમાં પોતાને જાણી શકીએ. બહુ સરસ આ 112 વિધિઓમાં કઈ વિધિ આપણને સહજ લાગે આપણી પ્રકૃતિના હિસાબે અને સ્પર્શ જે કરી જાય અને કેન્દ્રમાં જ્યાં તમે સ્પર્શ થઈ જાઓ ત્યાં માનો કે તમને પોતાનું મૂળત્વ જે પ્રાપ્ત કરવા આપણે જન્મ ધારણ કર્યો છે એ મળી ગયું. એને સ્પર્શ કરી લીધું એટલે જે આપણે મૂળ છીએ. પછી તમે ધ્યાન તો કોઈ પણ વિધિ દ્વારા કરી શકો. જ્યારે તમે કંઈક જાણો છો, કંઈક જ્ઞાનના દ્વારા આત્મા ક્ષેત્રમાં પ્રકાશિત થાય છે. જ્ઞાનના દ્વારા आत्मा क्षेत्रों में प्रकाशित. उस एक को ज्ञाता और ज्ञेय की भांति देखो. बहु सहज અને સરસ સમજવા તેવું. જ્ઞાતા હોય ને એ જાણવા વાળું. જ્ઞેય જે વસ્તુને આપણે જાણવા ચાહીએ છીએ. જ્ઞાતા જે જાણવા ચાહે છે અને જ્ઞેય જે વસ્તુના વિષયમાં આપણે એ બંનેની વચ્ચે શું વસ્તુ હશે તો હું કોઈ વસ્તુને જાણવા ચાહું છું અને એક વસ્તુ ગુલાબનું ફૂલ લઈ લીધું કે આ આપણે જાણે જાણતા જ નથી. જાણે કંઈક જ્યારે પણ જાણવા ચાહીએ છીએ ત્યારે જ્ઞાન દ્વારા જ જાણી શકીએ આપણે. તો અહીં જોવા જઈએ તો જ્ઞાનની ક્ષમતા કોઈ પણ વસ્તુને જાણી શકીએ. જાણવાની ક્ષમતા એ જ્ઞાન થઈ ગયું. તો જ્ઞાતા જાણવા વાળો, જ્ઞેય જે વસ્તુના વિષયમાં તમે જાણવા ચાહો છો અને એ બંનેની વચ્ચે જ્ઞાન. જ્ઞાતા અને જ્ઞેયની વચ્ચે શું આવી ગયું? જ્ઞાન આવી ગયું. જ્ઞાન ક્ષમતા દ્વારા જ
કોઈ પણ વાત આપણા પોતાના અંતરમાં, પોતાના મનમાં અંતરમાં ઉતારી શકીએ કે આમ જ હતું એમ. કેટલું સહજ છે. કોઈ ફૂલને જાણે આપણે નામ વગર જાણીએ જ નહીં એ રીતે પહેલી વાર જોઈએ છે. હવે ધારો કે તમે પહેલી વાર ગુલાબનું ફૂલ જોયું, તો તમે એક છો જોવા વાળા, અને તમે જેને જોઈ રહ્યા છો એ ગુલાબનું ફૂલ, તો તમારી અંદરનું ગુલાબનું ફૂલ શું થઈ ગયું, તમે શું થઈ ગયા જોવા વાળા. અને તમારી અંદરનું જે જ્ઞાન છે એ તમને બતાવે છે કે આ ગુલાબનું ફૂલ છે. જેવી આપણે અચાનક કોઈ બીજા ફૂલ ઉપર ગયું, તો ત્યારે આપણી અંદરનું જે જ્ઞાન છે, જે નાનપણથી આપણને બતાવવામાં આવ્યું છે કે આ ગુલાબ છે, આ જુઈ છે, આ ચંપો છે, આ મોગરો છે, આ ચમેલી છે, તો આપણે એ તો જાણી શકીએ છીએ બહુ આસાનથી. પણ આપણને ઘણીવાર એવું, નાનપણમાં કેમ કે સૂર્યમુખીનું આ ફૂલ છે, આપણને તો પેલા ખબર નહોતી ને, જે રીતે આપણને જ્ઞાન આપવામાં આવ્યું, તો પછી એના આધાર ઉપર આપણે એ જ્ઞાન દ્વારા હવે આપણને જ્ઞાન થઈ ગયું કે આ સફેદ ફૂલ છે, આવા પ્રકારની ખુશ્બુ છે, તો એ આ ફૂલ છે. તો આપણે ત્યાં જ જશું જ્યારે આપણને એવી ખુશ્બુ આવશે કે આ મોગરાનો ફૂલ છે, આ રાતની રાણી છે, આ ચંપો છે, આ ચમેલી છે. તો આમાં તમે જાણવા વાળા જ્ઞાતા છો, અને જ્ઞેય છે એ બંનેની વચ્ચેનો સંદર્ભ જે આપણે પ્રગટ કરીએ, આપણને પ્રગટ કરે, આપણને દર્શાવે. તો આ શું હોય, જે જાણવાની ક્ષમતા દ્વારા હર વસ્તુ પ્રકટ થતી હોય છે. હવે આ સાક્ષી ભાવ એમણે બહુ સહજતાથી પ્રકટ કરી દીધું. જ્ઞાતા અને જ્ઞેયની ભ્રાતિ જોવો એમ કીધું કે જ્ઞાતા અને જ્ઞેયની રીતે તમે જોવો. હવે આ બે વસ્તુને પ્રગટ કરે છે. જે આપણે જાણીએ છીએ એ જ્ઞાન છે. જ્યારે પણ આપણે ગુલાબના ફૂલને જોઈએ, બહુ સહજ એકદમ, તો આપણને કેવું લાગે, આપણે જ્ઞાતાને જાણીએ છીએ અને પછી એને ભૂલી જઈએ. હમણાં હું આ ફૂલ જોઈ રહી છું, તો હું જાણવા વાળી એક, અને બીજી વસ્તુ શું થઈ, એ ફૂલ. હવે આપણે શું કરીએ છીએ, હું ફૂલ જોઈ રહી છું ફક્ત એટલું જાણીએ છીએ, પરંતુ જે હું અંદર જોઈ રહ્યું છે એને આપણે ભૂલી જઈએ છીએ. જો આ ત્રણ ઘટના થઈ, જ્ઞાતા, જ્ઞેય ઓર જ્ઞાન, તો જ્ઞાન જે છે કોઈ પણ બિંદુઓની વચ્ચે એ પુલ બનાવી લેતો હોય છે, કે જેવી રીતે આપણે જ્ઞાતા છીએ, જાણવા વાળા, અને કોઈ પણ વસ્તુ એ વચ્ચે જે છે એ જ્ઞાન છે. તો આપણે જ્ઞાતા છીએ, આપણે જાણવા માંગીએ છીએ. જ્ઞેય જે આપણું એક વિષય છે, જે વિશે આપણે જાણવા ચાહીએ, આ વિજ્ઞાન ભૈરવ તંત્રની ધારણા જાણવા માંગીએ છીએ. અને વચ્ચે શું છે, જ્ઞાન, જે સૂત્રને વાંચીને એનું અધ્યયન કરીને આપણે જે આ ટોપિક ઉપર તૈયાર કરીએ એ જ્ઞાન થયું. ક્લિયર થઈ રહ્યું છે ને? જ્યારે સવારના બેસીને આજે કઈ ધારણા કરવી છે એનું પૂરું રેડી કરીએ, પછી આને 3 પાર્ટમાં ડિવાઈડ કરું કે ફર્સ્ટ પાર્ટમાં કઈ રીતે, કેવી રીતે તમને એક્સપ્લેન કરું. તો કેવું છે કે જે જાણવા વાળા છે એ એક સહજતાથી, સરળતાથી એ જોઈ શકશે અને એ પોતાની અંદર એ ઉતારી શકશે. હવે ફૂલના વિષયની વાત કરીએ તો ફૂલ કોણ જોઈ રહ્યું છે, અંતરમાં, બહાર નહીં.
જેને આપણે માની લીધું કે હું જોઈ રહ્યો છું કે હું જોઈ રહી છું, પણ એના વિષયમાં તમારી પાસે અભ્યાસ નથી. આપણે શું કરીએ કે ફૂલને જોતા રહીએ તો ફૂલને જ જોતા રહીએ, ફૂલ ફૂલ આમ જોતા રહીએ, બરાબર. પણ આપણું ધ્યાન કેવું છે કે પોતાની અંદર નથી જતું કે આને કોણ જોઈ રહ્યું છે. ધ્યાનની જે બધી વિધિ છે, જ્ઞાનની બધી વિધિ શું છે? જે ભૌતિક અને જ્ઞાનની બધી વિધિઓને પ્રકટ કરે. જ્ઞાનની વિધિ શું છે? કે જે આ જાણે છે, જાણવા વાળો છે, કોઈક વિષયને જાણવા માંગે છે, એને પ્રકટ કરવાની વિધિ છે. એકદમ આ સહજ છે. આજે આપણે હું બોલું છું, તમે સાંભળો છો, પણ સાંભળવું પણ બે પ્રકારનું છે. બહુ સહજ. ફક્ત મનથી સાંભળો છો. જ્યારે તમે મનથી સાંભળો છો તો તમારું ધ્યાન ફક્ત સાંભળવા ઉપર, તમે ધ્યાનથી પોતાના મન ઉપર એ વાત પૂરી સાંભળો છો. તો ફક્ત તમે બોલવા વાળાને જાણી શકો છો. જેણે કોઈક તમે સાંભળવા વાળાને બોલાવી લીધો. તમે ધ્યાન દેશો અંદરથી સાંભળતી વખતે, આને કોણ સાંભળે છે અંદર બેઠું? કાન તો કામ કરે છે, શરીર એક મશીન છે, તો અંદર કોણ કરે છે? કોણ મોટી મોટી ઉર્જાને ધ્યાન સાધના કરવી છે, મારે મોટા શિબિર લેવા છે, અંદર કોઈક તો છે ને જે અંશ છે પરમાત્માનું, ત્યાં સુધી પહોંચવા માટેનો એ માર્ગ છે, બહુ દિવ્ય માર્ગ. પણ આપણું જે જ્ઞાન છે એ બે બાજુ, બે બિંદુઓમાં વહે. જે જ્ઞાતા અને જ્ઞેય, જેને આપણે પ્રાપ્ત કરીએ, અને જે વિષય પ્રાપ્ત કરી રહ્યું છે, એ બંનેને એક સાથે. તો બે દિશામાં એક સાથે પ્રવાહિત થવું. કોઈ પણ જોવે છે, કોઈ પણ કરે છે, તો ફૂલને કોણ જોવે છે? તો આ રીતે કરવાથી ઈ સાક્ષી ભાવ, આપણે ચાલી રહ્યા છીએ અને પોતે પોતાને ચાલતા પણ, પોતાનું ચાલવા ઉપર ધ્યાન પણ છે અંદરથી. તો આપણે ચાલીએ છીએ તો અંદર કોણ ચાલે છે એને પણ અનુભવ કરજો. અંદર કોણ ચાલે છે, કોણ જોઈ રહ્યું છે? આપણે શું કરીએ છીએ કે ઘડીક વારમાં આપણે પલમાં આપણી બદલતી જતી હોય છે. અગર જો આપણે જ્ઞાતા અને જ્ઞેય બંને માટે જાણકારી રાખતા હોઈએ, તો આ સ્થિતિમાં એમણે બતાવ્યું હર સ્થિતિ વર્તમાનમાં રહેવાની. આ સાક્ષી પણ, વર્તમાન પણ. આ શું બતાવ્યું કે તમે કોઈ પણ કાર્ય કરતી વખતે કોણ અનુભવ કરે છે ઈ જોવો. પછી ત્રીજી વસ્તુ પ્રગટ થઈ ગઈ, જે જોઈ રહી છે ઈ આત્માનો જન્મ થાય. અને આ સાક્ષી થયા વગર તો કઈ થાય જ નહીં, કરી જ ન શકો, પોસિબલ જ નથી. જો તમે સાક્ષી થાવ છો ત્યારે ત્રીજું બિંદુ, તમારા ચૈતન્ય સાક્ષી આત્મા ત્યારે જાગૃત થાય. એની પાર તમે જઈ જ નથી શકતા, મનુષ્ય જતા જ નથી. એટલું સ્પર્શ બતાવ્યું છે, બહુ સ્પષ્ટ બતાવ્યું. ઉદાહરણના હિસાબે સમજો કે રાતના આપણે સૂઈએ, સપના જોઈએ, સવારે જાણીએ કે સપનું ખોવાઈ ગયું, પછી જાગ્યા એટલે સપનું ખોવાઈ ગયું, બરાબર. પણ જ્યારે આપણે સપનું નથી જોતા ત્યારે આપણે એક અલગ જગતમાં હોતા હોઈએ છીએ.
તો એ સપનાનું એ સમયે જાગૃત આપણે હતા ત્યારે કોઈ પ્રભાવ જ નહીં, બિલકુલ એ અલગ જ છે. આપણે ઘણા બહારના કાર્ય કરીએ, ઘરમાં આવ્યા અને થાકી ગયા, અરે બાપરે આજ તો બહુ કામ કરી લીધું, અને સૂઈ ગયા. અને સૂતામાં જેટલું તમે પૂરો દિવસ કાર્ય કર્યું હોય એ બધું તમારા મસ્તિષ્કમાંથી નીકળી ગયું કે અરે મેં તો વિચાર્યું હતું કે આ જઈને અહીંયાથી આવીશ પછી આ કરીશ. હવે આમાં જેને વિચાર્યું હતું એને ખબર નથી એ પુરુષ છે કે સ્ત્રી છે, કયા ધર્મનો છે, શું છે, ગરીબ છે, અમીર છે, બુદ્ધિમાન છે, કમ બુદ્ધિ છે. પણ આ બધી વાતો બહુ સહજ અને સરળ છે, એકદમ સહજ. પછી આપણે શું કરીએ, સપનામાં જ એક સંસારમાં પ્રવેશ કરી જઈએ કે આ તો નિશ્ચિત છે ને આપણને કે રાતના સૂઈએ ત્યારે પૂર્ણ રૂપે જગતને ભૂલી જઈએ અને સપનામાં ખોવાઈ જઈએ, બિલકુલ જગતને ભૂલી જઈએ. અને પછી આપણે આ સંસાર જેમાં આપણે પૂરા દિવસ કાર્ય કર્યું પૂરા પરિવાર માટે, પરંતુ નીંદરને નથી ખબર કે હું કોણ છું. જ્યારે આપણે ઉઠીએ સવારના ત્યારે રાતના જે સપના જોતા હોઈએ તો આપણને એમ લાગે કે ખરેખર આ જ સંસાર છે વાસ્તવમાં. જેટલી વાર આપણે સપનામાં હોઈએ આપણને અલગ જ ભાન થશે અને બહુ દિવ્ય અદ્ભુત અનુભૂતિ થાય. જ્યારે આપણે જાગી જઈએ ત્યારે આપણે એ સપનાવાળા સંસારથી બહાર નીકળી ગયા. જોવો, ઇમેજિન કરો તમે. પછી સંસાર જ નહીં રહી. અરે આંખ બંધ હતી હમણાં તો કંઈક અલગ દેખાતું હતું, આંખ ખોલી તો કાંઈ નથી. જે આપણે રાતના સૂઈ જઈએ, જે સંસારમાં રહીએ, અને ઈ સાચું છે કે રાતના હું સપનું જોઈ રહી હતી ઈ સાચું છે. તો જગતને ખોટું કઈ રીતે કહી શકો તમે? આ બંને વસ્તુમાં કેવી કેવી રીતે તમે લીન થઈ શકો, કેવી રીતે સ્વપ્ન જગત અગર લીન થાય છે એ જ રીતે અસલી જગતમાં આપણને રાતનું સ્વપ્ન ખબર હોય અને હકીકત સપનું જોઈએ ત્યારે તો આપણને ખબર પણ નથી હોતી કે અસલી જગતમાં આપણને આ સપનું જોયું હતું. અને ત્યારે આપણને એ પણ ભાન નથી હોતું કે આપણે સાચે ને શું છીએ, કોણ છીએ. જ્યારે આપણે સજગ અને જાગૃત થઈએ ત્યારે આપણને ભાન હોય કે મેં તો રાતના એક સપનું જોયું હતું. કારણ સપનામાં તો આપણને કઈ ખબર જ નથી હોતી, ફક્ત સપનું જોયું. આપણે રાતના સપનામાં તો દિવસે બીજે દિવસે જો રસ નથી કરવો શાકમાં કે કંઈક એવું છે એવું આપણે જોઈ લીધું તો ઘણીવાર આપણે બે બે ત્રણ ત્રણ દિવસ સુધી મગજમાં ફરતું રહીએ કે શું જોયું તું સર. કઈ મહિના સુધી વિચારતા રહીએ કે અરે કઈક સપનું જોયું તું પણ અધૂરું અધૂરું ઝાંકી ઝાંકી આવે છે. આવે ને કે કઈક તો કર્યું તું આપણે અને પછી આજે આ રસોઈ કરી હતી એમાં મજા ના આવી. આમ શાક તો આવું કરવું તું ને મેં તો રાતના આવું જોયું તું ને આજે આવું કરી લીધું. ઘણીવાર એવું લાગે જ કે નહીં? તો સત્ય શું છે? તંત્ર આમાં શું કહે છે કે સ્વપ્નું છે એ જગતને જાણે છે. જુઓ, તંત્ર બહુ સહજથી કે આ સંસારને સપનું છે એ જાણે છે અને આ આપણે જાગૃત છીએ એ જાગૃત જગતને જાણે છે. પણ જાગૃત જગતને જાણે છે પણ જગત જાગૃતને નથી જાણતું. આ સંસાર છે અને આ સત્ય છે. જુઓ, છે તો આ પણ ખોટું.
કાયમ કોઈ રહેવાના નથી, બરાબર છે. તો આમાં બીજું શું બતાવ્યું છે કે અમેટ શું છે કે જે નાશવંત, બધું જ નાશ થવાનું છે, જે નાશ જ નથી થવાનું એ શું છે. તો રાતના સપનામાં પણ જેણે રાતના સપનું જોયું એણે અનુભવ કર્યો, અને પછી જોઈએ તો જેણે રાતના સપનું અનુભવ કર્યું કે હું રાતના સપનામાં હતો, ત્રીજી વ્યક્તિ આવે કે જેણે રાતના જાગ્રત જગતમાં સપનું જોયું. આ ત્રીજી વસ્તુ. આપણે આ બંનેની પાર જઈએ તો જે અનુભવ કરતા છે એની આગળ એ આત્મા છે. ક્લિયર થઈ રહ્યું છે ને? જેની પાર કાંઈ જ નથી. આપણે જઈ જ નથી શકતા એની પાર. કેટલું કેટલું ફેરવી ફેરવીને પણ સમજાવવા માટે આ શિવ સૂત્ર કે કાંઈક તો સમજે માણસો, કાંઈક તો સમજે. બધા મોહ માયામાં, અરે મને આનાથી સુંદર દેખાવું. એક હોડ જન્મ્યા ત્યારથી મૃત્યુની સૈયામાં સૂઈએ ત્યાં સુધી હોડ, એક હોડમાં જીવતા હોઈએ. જાણવા વાળો જે છે એ જાણતો હોય કે હું આ ગુલાબનું ફૂલ જોઈ રહ્યો છું, અને જે અનુભવ કરતા છે એ ન સપનામાં છે ન જાગ્રત છે, અને વચ્ચે જે છે એ એટલું જાગ્રત અને સાક્ષી છે, ત્યાં સુધી પહોંચાડે છે આ વિધિ. તો પ્રત્યેક વસ્તુ જ્ઞાનના દ્વારા જોઈ શકાય છે, અને જ્ઞાન દ્વારા જ આત્મા એના ક્ષેત્રમાં પ્રકાશ કરી શકે છે. આ એકને જ્ઞાતા અને જ્ઞેયની ભ્રાંતિ તમે જોવો છો અંતરમાં, તો જ્ઞાતા અને જ્ઞેય આપણે અંદર જાણવા વાળું કોણ છે, તો એ પોતાની મેળે પ્રકાશિત થાય એ બિંદુ સુધી તમે જ્યારે પહોંચો. અહીં આ સાક્ષી ભાવ બહુ સુંદર વિધિ છે. સાક્ષી ભાવ લાવવા માટેની આપણી અંદર દ્રષ્ટા કોઈક તો છે ને સાક્ષી, સાક્ષીનો અનુભવ થવો જોઈએ. બહુ સરસ. સાક્ષીનો અનુભવ થવું, અને જો ધ્યાન નહીં આપો તો પૂરો સંસાર વિલીન થઈ જશે. જેટલા તમે ધીરે ધીરે સંસારમાં મચી જશો તો દેહને ભૂલી જશો. તો આ વસ્તુ શું છે કે એક એકાગ્ર, કોન્સન્ટ્રેટ, એકદમ એકાગ્ર થવા માટે કોઈ વસ્તુ જાણે વિચારો કે આપણે આંખ બંધ કરીને પોતાની શ્વાસોથી જોડાયા, તો આપણે ધીરે ધીરે શ્વાસોને જોઈ, પછી જેને મંત્રથી જોડવું છે મંત્રથી એકાગ્ર થઈ ગયું. જેને જે સ્થિતિથી જે ભાવથી જોડાવવું છે એ રીતે પોતાને છબીથી અનુભવ કરતા છે, તો છબીને, કોઈ ગ્લાસને, કોઈ મૂર્તિ રૂપને પરમાત્માને અનુભવ કરવા ચાહીએ છે, તો એ અનુભવ એ રૂપે કરે છે. પ્રકાશ જે છે એ ભગવાન સૂર્ય ભગવાનને માનો છો, તો એની અંદર આપણે મન એકાગ્ર કરવા માંડે. તો ધીરે ધીરે આ રીતે કરવાથી તમે પોતાના અંતરમાં, તો તમે જે અનુભવ કરવા માંગે છે એને ઈ સાક્ષી ભાવ. પછી એને અંદર જતા કોણ છે, શું અનુભવ કરે છે, પછી તમને એની અનુભૂતિ થશે કે સાક્ષી ભાવ હતો એ આ અંદરની આત્માને પ્રકાશિત કરે. એ પ્રકાશિત હેતુ, દિવ્યતા હેતુ અસીમ શક્તિને સ્પર્શ કરે છે. જ્યારે એકવાર આપણે પોતાને અંદરથી જાણી ગયા, જે જ્ઞાતાને જાણી ગયા, જે જાણવા માંગીએ છીએ,
પછી જ્ઞાન અને જ્ઞાતા એક થઈ જશે. પછી તમારા મનમાં કોઈ સંશય નહીં રહે. જાણવું, જે જાણ્યું એ અનુભવ કરવા માંગશે, અનુભવ કરવાનું ચાલુ કરી દેશે. તો સાક્ષી ભાવમાં પોતે પોતાને રહેવામાં તમે શરૂ થઈ જશો. જુઓ, આ પુલ બનાવવામાં થોડોક સમય લાગશે એકાગ્ર થવામાં, પણ એ સ્થિતિ જ્યારે તમે પોતાના કેન્દ્રમાં પહોંચીને બહુ શાંત થઈને અનુભવ કરશો, ત્યાં તમે સ્થિત થઈ જશો, તો તમે આનંદને એકદમ કહેવાય ને કે આપણે એક્સપ્લેન નથી કરી શકતા ઘણી વસ્તુ. ઘણી વાર તમે કેન્દ્રમાં પહોંચી ગયા પછી આપણને એમ લાગે ને અચાનક ક્યાંક ગયા અને ક્યાંક બગીચામાં ગયા, ક્યાંક બહુ જ ગમતું આમ વાતાવરણ જોયું, પછી આપણે કોઈકને ફોન કરીએ અને પૂછીએ કે અરે ફરવા ગયા તા, કેવું લાગ્યું? શબ્દ જ નથી બોલવા માટે, એક્સપ્લેન જ નહીં કરી શકું. એવું કહીએ ને આપણે, કોઈક બહુ જ આંખને ગમી ગયું, પૂરું મનોરમ્ય દ્રશ્ય હતું, પૂરા લોકોનો તમને એક ફ્રેન્ડ સર્કલનો સાથ હતો, બધી રીતે બધા એકબીજાનો સહયોગ કરતા હતા. એવું જ આ છે કે જ્યાં આપણે ગુરુ તત્વથી કનેક્ટ થઈને પૂર્ણ રૂપે એકદમ, જ્યારે ગુરુ તત્વ સહાયક હોય ને એકબીજાની ઉર્જા બધી એકબીજાની સાથે કનેક્ટેડ હોય, અને ત્યારે જે આપણે એની અંદર કનેક્ટ થઈ ગયા, તો આપણે એ સ્થિતિ જે આપણને અનંત શૂન્યતાની, એ કેન્દ્રની, એ સાક્ષી ભાવ, એને એક્સપ્લેન જ ન કરી શકીએ. આ શબ્દોમાં ન જાણી શકાય, આને ફક્ત અનુભવ. કેટલું બધું ભગવાન શિવે કેટલું બધું આમ કે ને અથાગ બાળકોની સુરક્ષા માટે કર્યું છે. એકાગ્ર થવું. આપણને માતા પિતા જન્મતા કેતા હોય, થોડાક મોટા થઈએ એટલે કઈક અડવા જઈએ, ધ્યાનથી ધ્યાનથી ધ્યાન રાખો, ધ્યાનથી ધ્યાનથી ચાલજો, ધ્યાનથી પગલું માંડજો. કેટલું આ શબ્દ ધ્યાન સાંભળીએ નાનપણથી, જન્મથી. અને આપણે જે જોઈએ એકાગ્ર થઈએ, એકાગ્ર થઈને તમે ધીરે 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 અનુભવ કરવા લાગશો કે તમે કોને જોવો છો. જે એકાગ્ર થઈ ગયું છે, અંદર કેન્દ્રમાં સ્થિર થઈ ગયું છે. કેટલી બધી આમાં 3 વિધિ બતાવી દીધી. એકાગ્ર થવું, એકાગ્ર થવું, પૂર્ણ એકાગ્ર થવું, જે થઈ રહ્યું છે એ એકાગ્ર થઈ રહ્યું, અનંત કેન્દ્રમાં પહોંચી જાવ તમે. 3 વિધિ કઈ રીતે? વર્તમાન, એકાગ્ર થવું અને સાક્ષી. તો આપણે પોતાના કેન્દ્રમાં પેલા કોઈ પણ વસ્તુમાં આપણે ધ્યાનમાં આજે ઉતરશું તો એકાગ્ર થશું, એકાગ્ર થશું, પછી ચિત્તમાં પૂર્ણ, એમાં એટલા ઊંડા ઉતરી જવાનું, એટલે વર્તમાન પ્રેઝન્ટમાં આવી ગયા. વર્તમાનમાં ત્યારે હશો, અતીતમાં જશો કે ભવિષ્યમાં જશો તો એકાગ્ર નહીં થઈ શકો. ભવિષ્યની ચિંતામાં તો આપણે અડધા વૃદ્ધ થઈ જઈએ છીએ. અને ભૂતકાળમાં બાકીના બૈચા હોય એ વૃદ્ધ થઈ જઈએ. ભાગવતમાં બહુ સરસ કીધું હતું કે ભક્તિ છે એ યૌવન છે. જ્યારે 10મા સ્કંદમાં કીધું હતું કે ભક્તિ કેટલી યૌવન છે, એના પુત્રો છે જ્ઞાન અને વૈરાગ્ય, કેવા વૃદ્ધ થઈ ગયા છે. આ એવું જ થઈ જાય. તો આ કેવું સરસ સંતુલન હોય છે કે આપણને આત્મબોધનો દિવ્ય અનુબોધ, જ્ઞાતા અને જ્ઞેય, લોક અને પરલોક, જ્યાં બંને જ છે, અને એક ટ્રાયંગલ બની જાય છે, ત્રિકોણ નિર્મિત. 3 ખૂણા બની ગયા, 2 નીચે, 1 ઉપર, 2 સાક્ષી અને એની પાર ઉપર. કેટલું સરસ.
ત્રીજું ખૂણો કોણ, એ કોણ છે? તો ધીરે ધીરે અનુભવ થાય છે, ઉત્પન્ન થાય છે. પછી ધીરે ધીરે આપણને કોઈ વાતનો ડર જ નહીં, કોઈ વાતની બીક નહીં, કોઈ વાતનું ગમ નહીં, કોઈ વાતથી મળ્યું ન મળ્યું ઠીક છે, હશે, ચાલશે, ફાવશે, ગમશે, એવું થઈ જાય. તમે સાક્ષી થઈ ગયા. પોતાની જીવનની હર સ્થિતિમાં તમે સાક્ષી થઈ ગયા. દુઃખનો અર્થ અને સુખનો અર્થ એની સાથે તમે એક બેલેન્સિંગ કરી લીધું, તાદમયતા બનાવી લીધી. કોઈ પણ આ સુખ છે, દુઃખ છે, એ તો એક મહેમાન છે, ગેસ્ટ છે. આપણા ઘરે કેમ મહેમાન આવે? મહેમાન કાયમ રીએ? 2 દિવસ 4 દિવસ વયા જાય. આ એવું જ છે. અને આ ત્રીજું શું છે? એ સાક્ષી ભાવ છે. પેલા તટસ્થ, ઉદાસીન, અને પછી જ્યારે સવાર આવે ત્યારે સૂરજ ઉગ્યો, એના આપણે સાક્ષી થયા. હું સવાર છું, હું બપોર છું, એ કે છે આપણને. સૂરજ જ્યારે અસ્ત થતો હોય ત્યારે કોઈ કે સૂરજ દાદા કે હું જાઉં છું, હું રાત છું? અંધારું કે છે હું સાંજ છું, હું અંધારું છું, હું રાત છું? આપણે શું કેશું કે હમણાં બપોર થઈ, હમણાં બપોર થઈ, હમણાં બપોરના 12 વાગ્યા, મેં 12 વાગ્યા જોયું. આજ આપણે જોતા રહીએ. અગર જો આજ આપણા મનની દશા થઈ ગઈ, સવારની મનોદશા, બપોરની મનોદશા, રાતની મનોદશા, એને જ વર્તુળમાં તમે ફર્યા એટલે તમે સાક્ષી થઈ ગયા. કેટલું સહજ છે. પછી તમે સાક્ષી ભાવમાં પોતાને કેન્દ્રિત કરવા માંડશો, સ્થિર, એકદમ બિલકુલ સ્થિર. મનની સ્થિતિથી ક્યારેય છીપકવાનું નહીં, કોઈથી આશા નિરાશા નહીં, ફક્ત સાક્ષી ભાવ. આપણે થઈ જશું. અમને ગુરુ કહેતા હતા કે ભગવાન બુદ્ધે આ સાક્ષી ભાવનો બહુ પ્રયોગ કરેલો. જ્યારે પણ કોઈ વિચાર ઉઠે, ચાહે જો દુઃખનો હોય કે સુખનો હોય, એને ફક્ત જોવો, દ્રષ્ટા બનો. વિચાર પ્રકટ થાય છે, પેદા થાય છે, જન્મે છે, બધી અવસ્થામાં એને તમે જોવાનો ભાવ અંદર ઉમેરો. ચાલતાને જોવો, આપણે બધી ધારણાઓમાં જોયું જ ને, જમતાને જોવો, પાણી પીતાને જોવો, શ્વાસ અંદર જતા, શ્વાસને વળતા. તો ધીરે 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 તમે એના વગરે એના વિશે જાણવા માંગશો. તો જ્ઞાતા અને જ્ઞેય. જ્યારે અનુભવ કરો ત્યારે સાંભળવા વાળા. તમે એનાથી અલગ થઈ ગયા. તમને આટલું અલગ થતા આવડી ગયું ને, તો તમને એક અનુભવ થશે કે અંદર કોઈક બોલે છે, કોઈક બહાર સાંભળે છે, અને એક સાંભળતા વાળાને જોઈ પણ રહ્યું છે. તો તમે ત્રણેયને જોઈ શકશો. કોઈ પણ સ્થિતિ બહારની, એ જ સાક્ષી ભાવમાં તમે રહેવાનું એટલો આનંદ અનુભવ કરશો. આ ત્રીજું બિંદુ, એ ત્રીજું હોવું એ જ આપણું સાક્ષી. 2 જણ કોઈ વાત કરે છે અને પછી ત્રીજા માટે કે ત્રીજો શું કહેશે કે હા મેં એ 2 જણાને જોયા હતા. એવી જ રીતે પોતાને અનુભવ કરો. જે અનુભવ કરતા છે એને અનુભવ કરો, એને જ સાક્ષી ભાવ. અને સાક્ષી ચૈતન્યની પરમ આનંદની સ્થિતિ, પોતાના અંતરમાં પૂરા ઊંડા ઉતરીને પૂર્ણ સાક્ષી ભાવને આજે અનુભવ કરજો. પૂર્ણ સાક્ષી ભાવને પોતાના શ્વાસોથી જોડાઈને, કોઈ વસ્તુને તમે અનુભવ કરવો છે, તે અંદર કોણ અનુભવ કરી રહ્યું છે, શ્વાસની સાથે જોડાઈને તમે પોતે જ શ્વાસ બની જશો. કોઈ વસ્તુને અનુભવ કરી શકશો ધ્યાનમાં. કોઈ પ્રભાવ લઈ આવો કે ગુલાબનું ફૂલ છે, મનમાં ભાવ લાવો.
એને કોણ જોઈ રહ્યું છે? તો તમે આ બધાને જોવા વાળાના દ્રષ્ટા એ રીતે તમે ઊંડા અંદર જશો તો કોણ શ્વાસ લઈ રહ્યું છે? શ્વાસથી જોડાઈને કોણ કોને અનુભવ કરે છે? ત્યાં સુધી તમે જતા કેન્દ્રમાં પોતાના સાક્ષી હોવાના એ બિંદુ સુધી તમે સ્પર્શ કર્યું, એ તમારું કેન્દ્ર. અને ત્યારે એ સ્થિતિ બિલકુલ સમ્યક, તમે બિલકુલ આનંદમાં રહેશો ત્યાં. અને તમે અંદરની એ તરંગોથી કનેક્ટ થઈ ગયા. પછી તમે જે ચાહો છો એ સ્થિતિ તમને અંતરમાં અનુભવ થવા માંડશે. તો તમે સ્વપ્ન અને જાગૃતથી અલગ થઈ જશો. તો કોના સાક્ષી છો? તો પોતાના અંતરની સ્થિતિઓના સાક્ષી. તો બહારની કોઈ સ્થિતિ તમારા અંતરમાં સાક્ષી ભાવ મટાડી નહીં શકે. એટલું દિવ્ય ધ્યાન છે. તો મને આશા છે ક્લિયર થઈ ગયું હશે આ ટોપિક 88. તો આપણે ધ્યાન માટે જોડાઈએ. ફરીથી રિપીટ.